નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 તેમાં વિષય છે ગુજરાતી, એકમ છે ચોથું, તડકો, અધમણ, ડાંગર, જલમલ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે કે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, જોડકા જોડો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાજુમાં ખાના આપવામાં આવ્યા છે, પણ અહીંયા ક્રમ આપેલો નથી, એટલે આપણે ખાનાની અંદર જગ્યાએ આપણે જોડકા જોડીએ। બાવળ ખેતર તો ડાંગર આવશે, બીજું છે બાવળ તો કાંટાળા, તિરાડ તો ઝીણ છીણ, જળ તો ખળખળ અને આંબો તો પંખીના ટહુકા આવશે। તમે પણ કરેલું જશે તો ચેક કરી લેજો। બીજો પ્રશ્ન છે, માગ્યા મુજબ લખો। પેલું છે, 1 મણ એટલે 20 કિગ્રા થાય, તો અધમણ એટલે તો 10 કિગ્રા થશે વિદ્યાર્થી મિત્રો। બીજું છે, 1 કિગ્રા એટલે 1000 ગ્રામ, તો અડધો કિગ્રા એટલે 500 ગ્રામ થશે। ત્રીજું છે, 500 મિલી એટલે અડધો લીટર, તો 1 લીટર એટલે 1000 મિલી। ચોથું છે, 1 તોલો એટલે 10 ગ્રામ, તો અડધો તોલો એટલે 5 ગ્રામ થશે। ત્યારબાદ આગળ છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, 6 નંગ એટલે અડધો ડઝન, તો 3 ડઝન એટલે 36 નંગ થશે। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 3, નીચેના વાક્યોનો અર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યોમાંથી શોધીને લખવાની છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ભાઈ રાઈના ફૂલ પીળા થઈ જાય છે, તો કે પીળા પીળા રાઈ તણા ફૂલ થઈને। બીજું છે, આંબાના પાન ટહુકા બની ઉડી જાય છે, તો કે પાન પાન આ ઉડી જાય રે પંખી ટહુકા થઈને। ત્રીજું છે, સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરે છે, તો કે સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરેલા રેલાય, એવો જવાબ થશે જે કાવ્યની અંદર કાવ્યપંક્તિ છે। ચોથો જ પ્રશ્ન છે કે ઝીણ થઈ તિરાડ બની જમીન પર જાય છે, તો કે ઝીણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય। અને પાંચમું છે, ફૂલમાં સવાર થઈ ઝૂલે છે, તો ખીલે રે ફૂલે રે ઝૂલે રે સવાર થઈને। આ રીતે કાવ્યપંક્તિઓ છે। ત્યારબાદ છે ચોથું, પાઠના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે લખવાના છે। તો પહેલું છે એ ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું અને પાંચમું સાચું આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ પ્રશ્ન 5, ઉદાહરણ પ્રમાણે લખો। તો કે ભાઈ અહીંયા છે કે નયન વાર્તા વાંચશે, શું કરે છે? પ્રશ્ન, કર્યું, કરશે, તો વાંચશે અને વાંચવું। તો અહીંયા પણ એવું જ થશે કે રાઘવના હાથથી કાચનો ગ્લાસ તૂટ્યો, શું કરે છે? કર્યું, કરશે, તો તૂટશે અને તૂટવું। બીજામાં દોડશે અને દોડવું, ત્રીજામાં સમજશે અને સમજવું, ચોથામાં રમશે અને રમવું આવશે। છઠ્ઠું છે, ચિત્રમાં આપેલું ઘર અને તમારું ઘર કઈ રીતે અલગ પડે છે તે લખવાનું છે। તો અહીંયા ટેન્ટવાળું ઘર છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ, આ ઘર કાપડના તથા દોરડાઓથી બનેલું તંબુ છે, જેને ગમે ત્યારે લગાવી કે હટાવી શકાય છે। બીજું છે, મારું ઘર સિમેન્ટ કોન્ક્રીટ, રેતી, કાંકરી, કોન્ક્રીટ, લોખંડ તથા પથ્થરથી બનેલું પાકું મકાન છે। મારા ઘરને ગમે ત્યાં ગમે ત્યારે બનાવીને કે હટાવી શકાતું નથી, કેમ કે મારું ઘર સ્થાયી તથા પાકું છે। 7 નંબરનો પ્રશ્ન આવે છે, તમે વિદ્યાર્થી મિત્રો, તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ના ગમે? કારણ આપો। તો જવાબ છે, શિયાળાની ઠંડી વચ્ચે અમને તડકો ખૂબ જ ગમે છે। શિયાળામાં કુમળા તડકામાં રમવાની મજા પડે છે અને ઠંડી દૂર ભાગે છે, આથી મને શિયાળે તડકો ખૂબ ગમે છે। ત્યારબાદ છે, મને ઉનાળામાં તડકો થોડો ઓછો ગમે। સૂરજદાદા જાણે સજીવ જાત પર કોપાયમાન બની હોય અને કોપ વરસાવતા હોય તેમ ગરમી લૂ વરસાવે છે, આથી ઉનાળે તડકો મને ખૂબ ઓછો ગમે છે। 8 નંબરે છે, આપેલા પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું છે, તડકો ન હોત તો શું થાત? તો કે ભાઈ તડકો ન હોત તો પૃથ્વી પર અંધકાર અને ઠંડી છવાઈ જાત અને છોડ, પ્રાણી અને માનવ જીવનનું અસ્તિત્વ જ ન રહે। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમારા ઘરમાં મણ અધમણમાં કઈ કઈ ચીજ વસ્તુઓ આવે છે? મારા ઘરમાં અનાજ, કઠોળ, ખાંડ, મસાલાઓ, મીઠું વગેરે જેવી વસ્તુઓ અધમણ અને મણમાં આવે છે। ત્રીજું છે, તડકો તમને સતાવે છે, કઈ રીતે? ઉનાળા દરમિયાન ખુલ્લા મેદાનમાં રમતી વખતે ખૂબ જ ગરમી લગાડીને આ તડકો અમને સતાવે છે।
ત્યારબાદનો પ્રશ્ન છે 4 વિદ્યાર્થી મિત્રો, તે તડકો કાચ પર પડે તો શું જોવા મળે છે? જ્યારે તડકો કાચ પર પડે છે ત્યારે પ્રકાશનું પરાવર્તન થતું જોવા મળે છે. 5 નંબરનો પ્રશ્ન છે, તડકો તડકામાં પડછાયું તડકામાં કેમ જોવા મળે છે? તો કે અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશ તેની આરપાર જઈ શકતો નથી, એટલા માટે અપારદર્શક વસ્તુઓ પડછાયું જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ આગળના વિડીયોની અંદર. આવજો.